ગીર સોમનાથ જિલ્લાના ખંડેરી ગામે આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગરના વસ્તરીમાં 120 કરોડના ખર્ચે ભવાની મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેના ફાળાના લાભાર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં વજુભાઈ વાળાએ સમાજના યુવાનોને વ્યસન છોડવાની તો યુવતીઓને ફેશન છોડવાની સલાહ આપતા કહ્યું કે આ માં ભવાની મંદિર માત્ર મંદિર નહીં પરંતુ સંસ્કાર આપવાનું પણ કામ કરે છે। સમાજને સૌપ્રથમ સંસ્કારી થવાની જરૂર છે। હું ભાઈઓને કહીશ કે મહેરબાની કરી વ્યસનથી મુક્ત થાઓ અને એક પણ જુવાન વ્યસને ચડે તમારા ગામમાં, તમારા પાડોશની અંદર, તો એને સમજાવો। પુરુષ વર્ગના લોકો જો વ્યસનથી મુક્ત થાય અને બહેનો ફેશનથી મુક્ત થાય તો વ્યસન અને ફેશન બેથી મુક્ત થાવ તો આ સમાજ આગળ આવે છે।